નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ગયા લેક્ચરની અંદર આપણે એમાઇન સંયોજનો જે છે એના IUPAC નામ કેવી રીતે લખવા એના માટેના જે નિયમો છે એ કરેલા હતા અને અમુક IUPAC નામ આપણે પ્રેક્ટિસ પણ કરેલી હતી સાથે. ત્યાર પછી આપણે અમુક IUPAC નામ તમને જાતે કરવા માટે પણ આપેલા હતા, તો તમને આવડી પણ ગયા હશે. તો આટલા આપણે હોમવર્કની અંદર જાતે કરવા માટે આપેલા હતા. ચલો, ત્યાર પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરીએ છીએ આજે, કે જેની અંદર આપણે C4H11N એવું અણુસૂત્ર આપ્યું છે. આ ક્વેશ્ચન છે આપણું લખાણ સંબંધિત પ્રશ્ન છે 13.2 છે. આના આપણે અણુસૂત્ર છે એના આપણે અલગ અલગ સમઘટકો પહેલા લખવાના છે એમાઇનના. એ જે એમાઇનના સંયોજનો આપણે લખીએ એના IUPAC નામ લખવાના અને પછી એમાં આપણે એની સમઘટકતા દર્શાવવાની છે. તો પ્રશ્ન પહેલો એ છે કે સમઘટકો કોને કહીએ આપણે? સમઘટકોની વ્યાખ્યા તમને કહું છું. આગળ ઘણા વિદ્યાર્થીઓ જે ભણેલા હશે એમને ખ્યાલ પણ હશે કે એવા સંયોજનો બનાવવાના, એવા બંધારણો બનાવવાના કે જેની અંદર એનું અણુસૂત્ર સમાન હોય પણ જે બંધારણીય સૂત્ર હોય એ અલગ અલગ બનતા હોય, એને એના એકબીજાના સમઘટકો કહેવાય. આપણી પાસે અણુસૂત્ર છે C4H11N, એના 8 સમઘટકો આપણી પાસે બનશે. આ જે 8 સમઘટકો છે એની અંદર દરેકમાં કાર્બનની સંખ્યા 4 હશે, હાઇડ્રોજનની સંખ્યા 11 હશે અને 1 નાઇટ્રોજન હશે. પણ એના બંધારણો દરેકના અલગ અલગ હશે. અમુક પ્રાઇમરી એમાઇન હશે, અમુક સેકન્ડરી હશે, અમુક ટર્સરી હશે. પ્રાઇમરીમાં પણ અલગ અલગ બંધારણો બનશે, સેકન્ડરીમાં પણ અલગ અલગ બનાવી શકાય, ટર્સરીમાં પણ અલગ અલગ બનતા હોય છે. એ અલગ અલગ બંધારણો છે એના અણુસૂત્ર સમાન હશે, એને આપણે સમઘટકો તરીકે ઓળખીશું. એ સમઘટકોની અંદર અલગ અલગ પ્રકારના સમઘટકો હોય છે. એ જે દર્શાવે છે ગુણધર્મ એને આપણે સમઘટકતા કહીશું. એ ઘણી બધી પ્રકારની હોય, એ આપણે હમણાં સમજીશું. પહેલા આપણે ત્યાં બંધારણો છે એ જોઈ લઈએ છીએ. પહેલું બંધારણ તમે અહીં જોશો તો ખ્યાલ આવશે કે જેની અંદર CH3CH2NH2 જે આપણે પ્રાથમિક એમાઇન છે, નામ થશે બ્યુટેન 1 એમાઇન. આ વસ્તુ આપણે શીખવાડેલી છે એટલે એની અંદર ડિટેલમાં જતો નથી કેવી રીતે નામ આવ્યું. પછીનું બીજું બંધારણ તમે અહીં જોશો તો B બંધારણ છે, જેની અંદર તમે જોશો તો CH3CH ઉપર CH3 નીચે CH2NH2 નામ થશે એનું 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન પ્રાથમિક એમાઇન છે. ત્યાર પછી તમે C જોશો તો C ની અંદર છે CH3CH2CH નીચે CH3 પછી NH2, તો એનું નામ થશે બ્યુટેન 2 એમાઇન પ્રાથમિક એમાઇન છે એક પ્રકારનો. ત્યાર પછીનું તમે જોશો તો D CH3C ઉપર CH3 નીચે CH3 NH2 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન પ્રાથમિક એમાઇન છે. અહીંયા 4 બંધારણ છે. નેક્સ્ટ જોઈએ છે બીજા 4 બંધારણ. તો તમે અહીં જોઈ શકો છો જેની અંદર પેલું આપણે E તરીકે આપ્યું છે બંધારણ C2H5NH C2H5 નામ થશે એનું N ઇથાઇલ ઇથેન એમાઇન દ્વિતીયક એમાઇન છે. પછીનું બંધારણ C3H7 NH CH3 N મિથાઇલ પ્રોપેન એમાઇન દ્વિતીયક એમાઇન છે. પછીનું બંધારણ CH3CH નીચે CH3 NH CH3 N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન દ્વિતીયક એમાઇન છે. છેલ્લું બંધારણ 8મું જોઈએ છે CH3N નીચે CH3 CH2 CH3 NN ડાયમિથાઇલ ઇથેન એમાઇન તૃતીયક એમાઇન છે. તો આ બંધારણો બનાવતા તમારે શીખવાના છે પહેલા તો કે 8 બંધારણો કેવી રીતે બનાવવા એ આપણે જાતે વિચારવાનું છે અને 8 બંધારણો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તમારે કોઈ પણ રીતે બંધારણ 8 બનવા જોઈએ. આ રીતે જે મેઇન વસ્તુ અહીં સમઘટકતા લખવાની છે એ હવે તમને અહીં સમજાવું છું કે સમઘટકતા આપણે કેવી રીતે લખવાની છે. તો તમે અહીં જોઈ શકો છો કે આગળના જે 4 બંધારણ હતા A, B, C અને D એ પણ મેં તમને અહીં લખીને બતાવ્યા છે એટલે તમને અહીંયા સરળતાથી ખ્યાલ આવી શકે. તો અહીંયા જે સમઘટકતા છે જુદી જુદી એ આપણે જોડી સ્વરૂપે દર્શાવવાની છે કે એકબીજાની સાથે સરખામણીમાં ચાલતા હોય. હવે અહીંયા સમઘટકતા છે ને, તો આ જે સમઘટકતા તમને અહીં બતાવવામાં આપેલી હોય એમાં જે આગળ શબ્દ આપ્યો હોય ને એ વસ્તુ જુદી જુદી હોય. જેમ કાંઈ શૃંખલા સમઘટકતા આપ્યું છે
તો એવા બંધારણો કે જેમાં શૃંખલા જુદી જુદી હોય, જેમ કે અહીંયા કમ્પેરિઝનમાં આપ્યું છે કે એ બંધારણ અને એની સાથે સરખામણી કોની કરવાની છે? બી બંધારણની. તો એ અને બી ની અંદર તમે ચેક કરો, શૃંખલા ચેક કરો, તો એની અંદર 1, 2, 3 અને 4 કાર્બનની શૃંખલા છે. જ્યારે બી બંધારણમાં ચેક કરો તો 1, 2 અને 3 કાર્બનની શૃંખલા આવે છે. તો આમાં જુદું શું આવ્યું? શૃંખલા જુદી આવી, એટલે એને શું કહેવાય? એકબીજાના સમઘટકો જ છે. બેયમાં કાર્બનની સંખ્યા, હાઇડ્રોજનની સંખ્યા અને નાઇટ્રોજનની સંખ્યા સરખી જ છે, માત્ર એમાં શૃંખલા જુદી જુદી છે. એટલે એ અને બી ને એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય. એવી રીતે બીજી જોડી બનાવવી હોય તો સી અને ડી જોવો જોઈએ, 1 કાર્બન, 2, 3, આની અંદર 1 અને 2 કાર્બન, તો સી અને ડી પણ એકબીજાના કેવા થશે? શૃંખલા સમઘટકતા થશે. પછી વાત કરીએ તો બીજું છે સ્થાન સમઘટકતા. તો સ્થાન સમઘટકતાની અંદર જોઈએ તો સ્થાન જુદા જુદા હોય. સ્થાન કોના જુદા હશે? ક્રિયાશીલ સમૂહના. તો ક્રિયાશીલ સમૂહ છે એ અલગ અલગ સ્થાને જોડાયેલા હોય, એટલે કે જુદા જુદા સ્થાને હોય. જેમ કે અહીંયા તમે જુઓ તો જોડી આપી બી અને સી. બી અને સી બંધારણ ચેક કરો. જો આ બી ની અંદર NH2 છે એ કયા પોઝિશન ઉપર આવે છે? 1 નંબરના કાર્બન ઉપર. જ્યારે સી ની અંદર ચેક કરીએ તો 1, 2, 3 અને 4. તો 2 ઉપર NH આવે છે, NH2 આવે છે. તો એકબીજાના સ્થાન સમઘટકતા કહે કે એકમાં NH2 એક ઉપર આવે, જ્યારે સી બંધારણમાં NH2 બીજા ઉપર આવે છે. પછીની જોડી કહીએ તો બી અને ડી જોડી. તો આપણી પાસે અહીંયા બી અને ડી જોડીની અંદર ચેક કરો તો બી ની અંદર NH2 એક ઉપર આવે છે, જ્યારે ડી છે એની અંદર તમે ચેક કરશો તો 1, 2, 3, તેમાં 2 ઉપર આવે છે. તો આ રીતે એનું સ્થાન અલગ અલગ. એવી રીતે એ અને ડી ચેક કરીએ તો એની અંદર ચેક કરીએ તો 1, 2, 3, 4. તો આમાં એક ઉપર NH2 આવે, જ્યારે ડીમાં 2 ઉપર NH2 આવે છે. તો એકબીજાના સ્થાન અલગ અલગ છે એમાં, એટલે એકબીજાના સ્થાન સમઘટકતા છે એમાં એવું કહેવાય. ચલો પછી છે મેટામર્સ. તો મેટામર્સમાં શું હોય? આલ્કાઇલ સમૂહ છે એ જુદા જુદા હોય પણ ક્રિયાશીલ સમૂહ સમાન હોય, એટલે કે આલ્કાઇલ સમૂહ છે એ જુદા હોય પણ ક્રિયાશીલ સમૂહ કેવા હોય? સમાન હોય. ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે આપણે જોડી ઈ અને એફ ની જોડી ચેક કરો. આ ઈ છે અને એફ, એમાં તમે ચેક કરો તો આલ્કાઇલ સમૂહ આ કહેવાય. જો આ બંનેની અંદર આલ્કાઇલ સમૂહ જુદા જુદા, આમાં C2H5, આમાં C2H5 નથી, અહીંયા C2H5 છે, આમાં CS3 છે. તો આલ્કાઇલ સમૂહ જુદા જુદા પણ ક્રિયાશીલ સમૂહ જોવો જોઈએ NH, આમાં પણ NH, મતલબ ક્રિયાશીલ સમૂહ સમાન. એવી રીતે બીજું જોડી કઈ બને? G અને E ની જોડી ચેક કરો. તો G અને E ની અંદર તો કે G માં CS3, આ બાજુ CS3, CH અને CS3. તો આ બાજુ ચેક કરીએ તો આટલો ભાગ બને આખો આલ્કાઇલ સમૂહનો આઈસો વાળો, આ બાજુ CS3. જ્યારે એની સામે E ને ચેક કરીએ આપણે તો E ની અંદર તમે ચેક કરશો તો C2H5, આમાં પણ C2H5. તો G અને E માં બંને આલ્કાઇલ સમૂહ કેવા? અલગ અલગ, પણ વચ્ચે વાળો જે ક્રિયાશીલ સમૂહ છે કેવો છે? સરખો છે. એટલે એને એકબીજાના મેટામર્સ કહેવાય. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે શું? તો કે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા હોય. ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હશે. કેવી રીતે? તો કે પ્રાથમિક એમાઇનની સરખામણીમાં દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે એની અંદર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હશે, એટલે એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. કેવી રીતે? જો પ્રાથમિકની સરખામણીમાં દ્વિતીયકને જોઈએ. પ્રાથમિકમાં ક્રિયાશીલ સમૂહ કયો છે? NH2. પ્રાથમિકમાં બધામાં કયો આવે? NH2 આવે, બધામાં ચેક કરો. જ્યારે દ્વિતીયકમાં કયો આવે? આ દ્વિતીયક છે એમાં. તો દ્વિતીયકની અંદર જે બંધારણ છે એની અંદર તમે ચેક કરશો તો ખ્યાલ આવશે કે એમાં જે આવે છે એ સમૂહ કેવો છે? NH આવે છે. એટલે પ્રાથમિકની સરખામણીમાં દ્વિતીયક છે એનો ક્રિયાશીલ સમૂહ સમઘટક થઈ ગયો. એવી રીતે પ્રાથમિકની સરખામણીમાં તૃતીયક ચેક કરો તો તૃતીયકની અંદર કેવું આવે? ખાલી નાઇટ્રોજન આવે. તો એ પણ ક્રિયાશીલ સમૂહ કેવા થઈ ગયા? અલગ અલગ થઈ ગયા. એટલા માટે એને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. એટલે પ્રાથમિકની સરખામણીમાં દ્વિતીયક, પ્રાથમિકની સરખામણીમાં તૃતીયક,
એવી રીતે દ્વિતીયકની સરખામણીમાં પ્રાથમિક અને તૃતીયકની સરખામણીમાં દ્વિતીયક અને પ્રાથમિક આ એકબીજાના સમૂહ સમઘટકતા કહેવાય, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. તો આ સિમ્પલ એક ક્વેશ્ચન હતો આપણો લખાણ સંબંધિત પ્રશ્ન. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો 13.1 જે દરેક વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું છે. આઈયુપીએસસી નામ લખવાના છે, તમને એ બંધારણો આપેલા છે એના આઈયુપીએસસી નામ લખવાના છે અને પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક એમાઇન બને છે એ તમારે એમાં ચેક કરવાનું છે. દરેકને જાતે કરવાનું છે. કોઈ પણ જગ્યાએ કંઈ પ્રોબ્લેમ આવે તો પાછું મને કહેવાનું છે. બરાબર, ચલો ત્યાર પછી હવે આપણે આજના ટોપિકની શરૂઆત કરીએ છીએ. આજે આપણે પહેલા તો એમાઇન સંયોજનો જે છે આપણી પાસે 3 પ્રકારના પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એ એલિફેટિક હોય કે એરોમેટિક કોઈ પણ મુખ્ય 3 પ્રકારના હોય, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એનું જ કોઈક મિશ્રણ તમને આપેલું હોય, એનું તમને મિશ્રણ આપેલું હોય તો એને અલગ કરવા માટે અલગીકરણની પદ્ધતિ જોવી છે. ટેક્સ્ટબુકની અંદર જે આપણો જૂનો સિલેબસ હતો એની અંદર એ હતી, પણ હાલના સિલેબસની અંદર તમને અહીંયા એ આપેલી નથી. જે પ્રમાણે હું કહું છું એ પ્રમાણે તમને આપેલી નથી, કહેવાનો અર્થ એવો છે. બરાબર છે, તો એ હું જે રીતે તમને લખીને આપું એ રીતે તમારે ખાસ એને સમજવી. હેડિંગ આપી દઈએ છીએ પહેલા તો એમાઇન સંયોજનોનું અલગીકરણ. તો આ અલગીકરણ કરવા માટે એટલે કે એમાઇન સંયોજનોને જુદા પાડવા માટેની પદ્ધતિ છે. આ પદ્ધતિનું નામ ખાસ યાદ રાખવાનું છે. પદ્ધતિનું નામ છે હિન્સબર્ગ પદ્ધતિ. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે હિન્સબર્ગ પદ્ધતિ વિશે માહિતી આપો તો પણ તમારે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. કામ શું કરશે આ? તો કે આપણી પાસે 2 પ્રકારના, પહેલા તો એક તો એલિફેટિક અને એરોમેટિક. આવા 2 પ્રકારના એમાઇન હોય. એમાં પણ પાછા પ્રકાર પ્રાથમિક હોય, દ્વિતીયક હોય, તૃતીયક હોય. એ જે એમાઇન છે નું જે મિશ્રણ હોય એમાં આપણે શું કરવાનું છે તો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એને ઉમેરવાનું છે. પ્રાથમિક અને દ્વિતીયક પ્રક્રિયા આપે. તૃતીયક એમાઇન પ્રક્રિયા આપતો નથી. પ્રક્રિયા હમણાં લખીને બતાવું છું એટલે તમને થોડો ખ્યાલ આવવા મળશે કેવી રીતે કામ કરવાનું છે. પહેલા તો આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે થોડીક તમને માહિતી આપી દઉં. સપોઝ પ્રયોગશાળાની અંદર તમને એવું કહેવામાં આવે કે સપોઝ આ તમને એક ટેસ્ટ ટ્યુબ છે. આ ટેસ્ટ ટ્યુબની અંદર એમાઇનનું મિશ્રણ આપેલું છે. ટેસ્ટ ટ્યુબમાં એમાઇનનું મિશ્રણ છે. પ્રાથમિક એમાઇન છે, દ્વિતીયક એમાઇન પણ છે અને તૃતીયક એમાઇન પણ છે. બરાબર છે, ત્રણેયનું મિશ્રણ છે એટલે એમાઇનનું મિશ્રણ આપેલું છે. આને આપણે અલગ કરવાનું છે. આ 3 મિશ્રણ જે થયેલું છે 3નું એને આપણે અલગ કરવાના છે. તો એ અલગ કરવા માટેની જે પદ્ધતિ છે એને કહેવાય અલગીકરણ પદ્ધતિ. અને એ પદ્ધતિ કોણે આપેલી છે? હિન્સબર્ગ નામનો એક વૈજ્ઞાનિક છે એને આપેલી છે, એટલે એનું નામ હિન્સબર્ગ પદ્ધતિ છે. તો તમને આ ટેસ્ટ ટ્યુબની અંદર એવું કીધેલું છે કે 3 એમાઇનનું મિશ્રણ છે, તમે આને અલગ કરી બતાવો. તો તમારે આ પદ્ધતિનો ઉપયોગ કરો તો અલગ થઈ શકે. બીજી ઘણી બધી પદ્ધતિઓ છે પણ આ પદ્ધતિનો ઉપયોગ આપણે કરવાનો છે. ચલો કેવી રીતે કરશું એની અંદર આપણે પહેલા તો પ્રાથમિક એમાઇનને કેવી રીતે અલગ કરશું એના માટે વાત કરીએ. તો પ્રાથમિક એમાઇન એને કેવી રીતે અલગ કરવો? તો આ ટેસ્ટ ટ્યુબની અંદર તમારે શું કરી દેવાનું છે તો કે ટેસ્ટ ટ્યુબમાં તમારે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડને ઉમેરી દેવાનું. જેવું તમે આમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એને શોર્ટમાં આપણે અહીં કહી દઈએ છીએ બેન્ઝીન, ચલો નામ જ લખી દો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉમેરવાનું.
તમને જે ટેસ્ટ ટ્યુબ આપેલી છે એમાં તમારે આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉમેરી દેવાનું. હવે એમાં શું થશે, જો પ્રાથમિક એમાઇન હોય તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની પ્રાથમિક સાથે કેવી પ્રક્રિયા થાય એ હવે આપણે અહીંયા જોઈ લઈએ. ચલો, પ્રાથમિક એમાઇન એટલે આપણે જનરલી આવી રીતે કહી શકીએ RNH2 આપણો પ્રાથમિક એમાઇન છે. ચલો, એની પ્રક્રિયા આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે થાય એવું કીધું. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડનું સૂત્ર શું, બંધારણ શું થાય, તો આવું થાય Cl ડબલ બોન્ડ S સાથે ડબલ બોન્ડમાં O અને આ જગ્યાએ આપણી પાસે બેન્ઝીન હશે. આનું નામ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, શોર્ટમાં લખું છું BSC. બરાબર છે. સારા ટકા આવે તો વાંધો નહીં, બાકી ધોરણ 12 પછી BSC જ થાય છે. ઓકે, તો અહીંયા હવે શું થશે, જો કે તમે તો બહુ હોશિયાર વિદ્યાર્થી એટલે કાંઈ પ્રોબ્લેમ ના આવે આપણે. ચલો, અહીંયા Cl અને અહીંયા હાઇડ્રોજન, આ બે વસ્તુ જોડાઈ જાય. શું દૂર થશે, અહીંયા -HCl. હવે જે વસ્તુ બાકી રહી છે આપણે જોડી દઈએ છીએ. હાઇડ્રોજન એક રહેલો છે, એક જતો રહ્યો છે આપણી પાસેથી. અહીંયા હવે કોણ આવી જશે, S ડબલ બોન્ડ O બેન્ઝીનની રિંગ. આનું નામ શું લખશું આપણે, તો કે નાઇટ્રોજન છે, તમે જોશો તો બે વસ્તુ સાથે જોડાયેલો છે, સલ્ફર અને R, એટલે એનું નામ થશે દ્વિતીયક સલ્ફોનેમાઇડ. બરાબર છે. આ જે દ્વિતીયક સલ્ફોનેમાઇડ છે એમાં જે આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજન છે કેવો છે, એસિડિક હાઇડ્રોજન છે. તો એસિડિક હાઇડ્રોજન છે એના કારણે શું થાય, આની પ્રક્રિયા તમે કોઈ બેઝિક માધ્યમમાં કરી દો તો આ આખું જે છે દ્રાવ્ય થઈ જાય. બેઝિકમાં કેવું થઈ જાય, દ્રાવ્ય. કારણ કે આપને ખ્યાલ છે કે એસિડ પ્લસ બેઝ ભેગા થાય તો હંમેશા ક્ષાર મળતો હોય છે. તો એ જ વસ્તુ અહીંયા આપણે કરવું છે કે જલીય KOH ની અંદર પ્રક્રિયા કરી દેવાની. જલીય KOH એટલે એનું માધ્યમ હશે એ કેવું હશે, એક તો બેઝિક માધ્યમ હશે. તો બેઝિક સાથે પ્રક્રિયા થાય ત્યારે હંમેશા આપને ક્ષાર મળતો હોય છે, પણ એસિડિક હોવાના કારણે આ હાઇડ્રોજન અને આમાં રહેલો OH એ બે ભેગા મળી -H2O બનાવી દેશે. તો અહીંયા શું થશે, R નાઇટ્રોજન, એની સાથે હવે શું થશે, તો કે હાઇડ્રોજન જતો રહ્યો છે એટલે બે ઇલેક્ટ્રોન, સલ્ફર ડબલ બોન્ડ O, અહીંયા પણ ડબલ બોન્ડ O, બેન્ઝીન. બેન્ઝીન સાથે બીજી વસ્તુ, અહીંયા નાઇટ્રોજનની જગ્યા ખાલી પડી ગઈ, એટલે નાઇટ્રોજન ઉપર આપણે માઇનસ ચાર્જ લખીએ છીએ. આ માઇનસને સ્થાયી કરવા માટે અહીંથી હવે આપણે એમ જેમ વાત કરીએ એમ OH જતું રહ્યું, અહીંથી OH જતું રહ્યું, તો K છે પ્લસ સ્વરૂપે હશે એટલે અહીંયા આપણે K પ્લસ એટલે એને સ્થાયી કરી દેશે માઇનસને. આ એક પ્રકારનો આપને શું મળી ગયો, દ્રાવ્ય ક્ષાર મળી ગયો. આ જે દ્રાવ્ય ક્ષાર છે એની અંદર આપણે હવે શું કરશું, તો કે દ્રાવ્ય ક્ષાર છે, વાત સાચી છે, પણ આ દ્રાવ્ય ક્ષાર છે એ શેમાં ઓગળેલો છે, બેઝિક માધ્યમ જે આ KOH નું છે એના. તો આ દ્રાવ્ય ક્ષારનું જે માધ્યમ છે એ કેવું હશે, બેઝિક મીડિયમ હશે. હવે બેઝિક સાથે આપણે પ્રક્રિયા કરાવવી તો કોની કરાવાય, એસિડિકની કરાવાય. તટસ્થીકરણ કરવું હોય તો શું, એના માટે આપણે શું લેવું પડે, એસિડ લેવું પડે. તો અહીંયા આપણે તટસ્થીકરણ કરીએ. ચલો, તટસ્થીકરણ કરવા માટે આપણે બેઝિક છે તો સામે એસિડિક લેવું પડે, અને એસિડિક એટલે HCl, એસિડ છે આપણા માટે આ. બરાબર છે. તો એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા થશે, બે વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય. શું થશે, તો કે આમાં રહેલો જે K છે એ આમાં રહેલા Cl સાથે જોડાઈ જાય, તો શું બનાવી દે, તો કે -KCl. ચલો, બીજી વસ્તુ, આટલું તો થઈ ગયું, KCl નીકળી ગયું આપણી પાસે. હવે આગળ વાત કરીએ તો આપણી પાસે અહીંયા RN, હવે અહીંયા હાઇડ્રોજન છે એ આપણે બે લેવાના, એટલા માટે આપણે HCl પણ બે લઈશું. એક Cl જતો રહ્યો છે. હવે અહીંયા R છે N અને અહીંયા જે રહેલો આ સલ્ફર સાથેનો બંધ તૂટે, એટલે અહીં શું બને જોજો, R
એન. સલ્ફર સાથેનો બંધ તૂટી ગયો છે, પોટેશિયમ તો KCl સાથે જતો રહ્યો. 2 જગ્યા ખાલી પડી, એમાં શું આવશે? બંને હાઇડ્રોજન આવશે. આ બંને હાઇડ્રોજન છે એ કોની સાથે જોડાશે? નાઇટ્રોજન સાથે. આ રીતે. તો અહીં શું મળી જશે આપને? H2. આ આપણા માટે શું થઈ ગયો પાછો? પ્રાથમિક એમાઇન. હવે સમજો ખાસ, સાથે સાથે શું મળે છે હવે? તો અહીંથી આ સલ્ફર સાથેનો બંધ તૂટી ગયો છે, તો સલ્ફર ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. અહીંયા આપણી પાસે જેમ બેન્ઝીનની રિંગ હતી એ એઝ ઇટ ઇઝ રહેશે. હવે સલ્ફરનો નાઇટ્રોજનનો બંધ તૂટ્યો, અહીંયા હવે આપણી પાસે એક Cl જે બાકી છે એ કોની સાથે હવે જતો રહેશે? એ સલ્ફર પાસે ફરી પાછો જતો રહે. તો અહીંયા શું જોડાઈ જાય હવે? Cl. તો યાદ કરો, શરૂઆતમાં પણ આપણે BSc લીધેલું હતું, ફરી પાછું આપણે BSc મળી ગયું. તો વસ્તુ એવી જ છે, મહેનત કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બાકી BSc કરશો તો પણ KT, ફરી પાછું BSc, ફરી પાછી KT. એટલે વસ્તુ આવી છે અહીંયા કે પ્રાથમિક એમાઇન છે, BSc સાથે પ્રક્રિયા કરે, દ્વિતીયક સલ્ફોનેમાઇડ બને, એસિડિક હાઇડ્રોજન, જલીય KOH સાથે પ્રક્રિયા કરીએ, બેઝિક માધ્યમની અંદર દ્રાવ્ય થઈ જાય, એસિડિક છે એટલે બેઝિક દ્રાવ્ય ક્ષાર મળે. એની આપણે તટસ્થીકરણ કરવું હોય તો એસિડિક સાથે કોઈ પણ સાથે પ્રક્રિયા કરીએ એટલે મળી જશે. તમને અહીંયા પ્રાથમિક એમાઇન મળે છે. આગળ આપણે જે વસ્તુ લીધી હતી એ મિશ્રણ લીધું હતું, મિશ્રણની અંદર આપણે BSc ઉમેરેલું છે, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એમાંથી બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડે પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરી અને આપને અહીંયા છેલ્લે મળી ગયો. આવી જ રીતે હવે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આપણો જે દ્વિતીયક એમાઇન છે એની સાથે પ્રક્રિયા કરશે અને એમાં કેવી રીતે આપને દ્વિતીયક એમાઇન મળે છે એ પ્રક્રિયા હવે આપણે આગળ જોઈએ છીએ. તો દ્વિતીયક એમાઇન માટે વાત કરીએ છીએ. ચલો દ્વિતીયક એમાઇન લઈ લઈએ છીએ આપણે પહેલા તો R N R H. આ આપણા માટે થઈ ગયો દ્વિતીયક એમાઇન. બરાબર છે. ચલો આની પ્રક્રિયા આપણે કોની સાથે કરશું? જેમ હમણાં વાત કરી તેમ BSc સાથે, બેન્ઝીન રિંગ. શું થશે? HCl દૂર થશે, માઇનસ HCl. સામે આપણે શું મળશે એ લખી દઈએ, R N R. આ જગ્યાએ શું રહેશે હવે? S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, બેન્ઝીન રિંગ. હવે ખાસ મહત્વની વસ્તુ, ઓકે, આનું નામ શું થશે? તો નાઇટ્રોજન 3 સાથે જોડાયેલો 2 R અને 1 સલ્ફર, એક પણ હાઇડ્રોજન નથી એટલે એનું નામ શું થઈ જશે? તૃતીયક સલ્ફોનેમાઇડ. ચલો તૃતીયક સલ્ફોનેમાઇડ બની ગયું છે. હવે આની અંદર ખાસ મહત્વની વસ્તુ તમને કહું છું કે આગળ આપણે પ્રાથમિક એમાઇનની અંદર જોયું તો નાઇટ્રોજન સાથે એક એસિડિક હાઇડ્રોજન હતો, તો એના કારણે આપણે એની પ્રક્રિયા જલીય KOH સાથે કરી, એટલે જલીય KOH એટલે બેઝિક, તો એસિડ છે એ બેઝિક સાથે પ્રક્રિયા કરીને આપણે દ્રાવ્ય ક્ષાર બનાવ્યો હતો બેઝિક માધ્યમમાં. પણ અહીંયા આપણે જ્યારે જલીય KOH સાથે જ્યારે પ્રક્રિયા કરશું, જલીય KOH સાથે, ત્યારે પ્રક્રિયા નહીં થાય, એટલે કે પ્રક્રિયાની અંદર અદ્રાવ્ય રહેશે. આ KOHમાં આ જે સલ્ફોનેમાઇડ છે એ કેવો થઈ જશે? અદ્રાવ્ય રહેશે. કેમ અદ્રાવ્ય રહે એની વાત કરીએ તો અહીંયા આપણે પહેલા તો અદ્રાવ્ય મિશ્રણ મળશે. એવું થવાનું મુખ્ય કારણ શું છે? તો કે N સાથે હવે એક પણ હાઇડ્રોજન રહેલો નથી. જો હાઇડ્રોજન હોત તો એસિડિક હાઇડ્રોજન કહેવાત અને એના કારણે જલીય KOH સાથે પ્રક્રિયા કરી શકત, પણ અહીંયા એવું શક્ય બન્યું નહીં. તો હવે શું કરવાનું આપણે? તો કે આ જે અદ્રાવ્ય મિશ્રણ આવ્યું, KOH તો આપણે નાખી દીધું, તો અદ્રાવ્ય રહ્યું. અદ્રાવ્ય છે એટલે એમણે પડેલો જ છે, કોઈ પ્રક્રિયા થઈ નથી. તો હવે આપણે એનું શું કરવું છે? તટસ્થીકરણ. ચલો તટસ્થીકરણ કરીએ છીએ. હવે તટસ્થીકરણ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? તો કે અહીંયા આપણે HCl નો ઉપયોગ કરશું. હવે HCl ઉપયોગ કરીએ, તટસ્થીકરણ કરશું એટલે શું થશે? તો કે આ HCl ની અંદર અહીંયાથી આ બંધ તૂટે એટલે આ બાજુ શું આવી જાય? H આવી જાય અને આ બાજુ શું આવી જાય? Cl. આ રીતે.
તો અહીંયા શું મળી જાય આપને પહેલા તો આર એન આર અને એન સાથે શું આવી જશે એક હાઇડ્રોજન. તો આ આપને અહીંયા શું મળી ગયું દ્વિતીયક એમાઇન. ચલો દ્વિતીયક એમાઇન મળી ગયું. હવે આગળ વાત કરીએ તો બીજું આપને શું મળી ગયું તો કે Cl છે કોની સાથે જોડાઈ જાય છે સલ્ફર સાથે આ રીતે. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ફરી પાછો અહીં મળે. ફરી પાછો એને પ્રક્રિયામાં આગળ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આ જે મળે છે એનો ઉપયોગ આપણે જેમ આગળ પ્રાથમિક એમાઇનમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ મળ્યું એનો ઉપયોગ આપણે દ્વિતીયકમાં થયો. દ્વિતીયકમાં હવે ફરી પાછું આપણે મળ્યું આનો ઉપયોગ આપણે હવે તૃતીયકની અંદર કરીશું. તો તૃતીયકની અંદર કેવી રીતે પ્રક્રિયા થાય એ જોઈ લઈએ. હવે તૃતીયક એમાઇન. ચલો તૃતીયક એમાઇન લખી દઈએ છીએ પહેલા તો અહીંયા આર એન આર આર. આ આપણા માટે લખી દઈએ તૃતીયક એમાઇન. આ તૃતીયક એમાઇનની પ્રક્રિયા આપણે જ્યારે બીએસસી સાથે કરીશું. ચલો બીએસસી અહીંયા પણ લખી દઈએ છીએ બીએસસી. તો અહીંયા પહેલા તો શરૂઆતમાં જ પ્રક્રિયા નહીં થાય. કેમ તો કે આમાં એક પણ હાઇડ્રોજન નથી એટલે પ્રક્રિયા થશે નહીં. એટલે પ્રક્રિયા થતી નથી પ્રક્રિયા જ નહીં થાય. તો હવે આગળ શું કરવું તો હવે આગળ આપણે અહીંયા HCl નો ઉપયોગ કરવો પડશે. હવે વિચાર કરીએ કે અહીંયા HCl નો ઉપયોગ કેમ કર્યો આપણે સીધો. તો HCl નો ઉપયોગ આપણે કરશું તો શું થાય કેમ તો કે જો પ્રક્રિયા થઈ નહીં એટલે KOH નાખવાની કઈ જરૂર પડશે જ નહીં. પ્રક્રિયા થાત હાઇડ્રોજન હોત તો એસિડિક હાઇડ્રોજન હોત તો KOH નાખવો પડત. પણ એસિડિક હાઇડ્રોજન છે જ નહીં આપણી પાસે એક પણ તો KOH ની જરૂર પડશે નહીં. એટલે આપણે સીધા આવ્યા HCl પાસે. તો HCl ઉમેરશું એટલે શું થઈ જશે પહેલા તો તૃતીયક જે હોય એમાઇન એ HCl માં દ્રાવ્ય હોય એટલે કેવું થઈ જશે પહેલા તો દ્રાવ્ય થઈ જશે. હવે આ માધ્યમ છે કેવું બની ગયું હશે એસિડિક થઈ ગયું હશે. કેમ એસિડિક થઈ ગયું હશે તો કે HCl માં આપણે દ્રાવણ બનાવ્યું છે તો એસિડિક માધ્યમ હશે. હવે આ એસિડિક દ્રાવ્ય જે મળ્યો એનું તટસ્થીકરણ કરવું હોય તો તટસ્થીકરણ. ચલો તો થોડું અહીંયા વિચારો. દ્રાવ્ય છે એ એસિડિક છે અહીંયા દ્રાવ્ય છે એ કેવું છે એસિડિક. તો એસિડને તટસ્થ કરવા માટે આપણે શેની જરૂર પડે બેઝિક માધ્યમની જરૂર પડે. એટલે આપણે અહીંયા બેઝિક લેવો પડશે. એટલા માટે આપણે અહીંયા KOH નો ઉપયોગ કરશું જે શેનું કામ કરશે બેઝિક માધ્યમ છે આ. તો એસિડિક સાથે બેઝિક માધ્યમની જરૂર પડે તો જ તટસ્થીકરણ થશે. અને તટસ્થીકરણ થઈને આપણે શું મળી જશે અહીંયા જે આપણો તૃતીયક એમાઇન રહેલો છે કોઈ પણ સાથે પ્રક્રિયા કર્યા વગર ફરી પાછો આપણે અહીંયા પ્રાપ્ત થઈ જશે. આ આપણા માટે અહીંયા મળી ગયો તૃતીયક એમાઇન. તો તૃતીયક એમાઇન છે એમાં કોઈ જાતની પ્રક્રિયા થઈ નહીં અને આપને છેલ્લે આ રીતે તટસ્થીકરણથી મળી ગયો. તો કોઈ પણ પ્રયોગશાળાની અંદર આપણે જ્યારે પ્રયોગ કરવા જઈએ અને તમને એવું કહેવામાં આવે કે આ ટેસ્ટ ટ્યુબની અંદર ત્રણેય પ્રકારના પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે અને એને અલગ કરવાના છે આપણે તો તમારે હિન્સબર્ગની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે આ જેમાં આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. અહીંયા આપણે જે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ આપણે બીજું પણ ઉપયોગ કરી શકીએ. તો એ વસ્તુ તમને કહું છું. હાલના સમયમાં BSC ની જગ્યાએ હવે આ નવો શબ્દ આવ્યો પાછો BSC એની જગ્યાએ PTSC. BSC તો ખ્યાલ આવી ગયો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો PTSC એટલે શું ભાઈ એ જ છે. થોડોક ફરક કર્યો આપણે. BSC ની અંદર આપણે શું કરતા હતા બંધારણ ચેક કરો Cl S ડબલ બોન્ડ O આ જગ્યાએ બેન્ઝીન નામ શું લખતા હતા આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. થોડોક ફરક કર્યો આપણે એમાં જેમ છે એમ આગળ તો ભાઈ એક જ વસ્તુ કરી બેન્ઝીન બતાવી દઈએ છીએ. ખાલી આપણે પેરા પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ આપી દીધું તો નામ થઈ ગયું આનું પેરા
ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે આપને ખ્યાલ છે બેન્ઝીન ઉપર CH3 ને આપણે ટોલ્યુઇન બોલીએ છીએ. અહીંયા ખાલી બેન્ઝીન હતું તો બેન્ઝીન બોલતા હતા. આ ટોલ્યુઇન છે તો ટોલ્યુઇન બોલીએ છીએ. એમાં પેરા પોઝિશન ઉપર સલ્ફોનાઇલ ક્લોરાઇડ આવેલું છે તો આ પેરા પોઝિશન, આ ઓર્થો પોઝિશન, આ મેટા અને આ પેરા પોઝિશન. તો પેરા ઉપર સલ્ફોનાઇલ ક્લોરાઇડનો સમૂહ આવેલો છે ટોલ્યુઇનની અંદર, એટલે પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, PTSC શોર્ટમાં આપણે એને બોલશું. હાલના સમયમાં આનો ઉપયોગ વધારે પડતો કરવામાં આવે છે. શેની અંદર? એમાઇન સંયોજનોના અલગીકરણમાં. ઘણી બધી વખત MCQમાં આવા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયાની અંદર મૂકી દેવામાં આવે છે. તો ખાસ ધ્યાનમાં રાખજો બંનેને, BSc અને PTSC ને. ચલો ત્યાર પછી આપણે હવે આગળ વધીએ છીએ. એમાઇન સંયોજનોની બનાવટ કરીએ છીએ. હવે એમાઇન સંયોજનો કેવી રીતે બનાવવા? તો એમાઇન સંયોજનોની બનાવટ. ચલો એમાઇન સંયોજનો કેવી રીતે બનાવવા? એની અંદર પહેલી પદ્ધતિ આપણે જોઈએ છે કે એમાઇન સંયોજનો બનાવવા માટેની પહેલી પદ્ધતિ. એની અંદર આપણે જોઈશું કે આપણી પાસે કોઈ નાઇટ્રો સંયોજનો હોય, નાઇટ્રો સંયોજન. આ નાઇટ્રો સંયોજન હોય એમાંથી આપણે એમાઇન સંયોજન કેવી રીતે બનાવી શકીએ? નાઇટ્રો સંયોજનમાંથી એમાઇન સંયોજન કેવી રીતે બનાવી શકીએ? તો નાઇટ્રો સંયોજન એટલે શું પહેલા તે તમને કહી દઉં. RNO2 જેમાં આવેલા હોય એને આપણે નાઇટ્રો સંયોજન કહીશું. ચલો એમાંથી આપણે બનાવવાનું શું છે? RNH2 એટલે એમાઇન. તો આમાં બંનેમાં ફરક શું છે તમે ચેક કરશો તો ઓક્સિજન NO2 છે એમાં છે એટલે નાઇટ્રોમાં છે, અને એમાઇન છે એમાં હાઇડ્રોજન છે. તો NO2 દૂર થાય ને હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય હાઇડ્રોજન ઉમેરાય. પ્રક્રિયાને શું કહેવાય? ખ્યાલ છે જ બધાને, રિડક્શન કહેવાય. તો રિડક્શન કરવા માટેના પ્રક્રિયકો કયા કયા? દરેકને ખ્યાલ છે બેટા. રિડક્શન કરવા માટેના પ્રક્રિયકો મુખ્ય 3. પેલું H2 ની સાથે તમે શું લઈ શકો? નિકલ લઈ શકાય, PD લઈ શકાય, PT લઈ શકાય. ચલો આ શેના માટે ઉપયોગ થશે? ઉદ્દીપક તરીકે કામ કરશે. સાથે સાથે આપણે શું લેવાનું છે? ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા કરવાની. પહેલી વસ્તુ આ લઈ શકાય. બીજો પ્રક્રિયક તરીકે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈ શકો. ત્રીજો પ્રક્રિયક તમે NaBH4 લઈ શકો, સોડિયમ બોરોહાઇડ્રેટ. બરાબર છે. તો આ 3 પ્રક્રિયકોનો ઉપયોગ કરી નાઇટ્રો સંયોજનમાંથી તમે એમાઇનના સંયોજનો બનાવી શકો છો. પ્રક્રિયા સામાન્ય પ્રક્રિયા અહીંયા લખી દઈએ છીએ આપણે. RNO2 આપણે અહીં કહી દીધી છે એટલે અહીં લખી દઉં છું તમને RNO2. અહીંયા કોઈ એક પ્રક્રિયક લઈ લી છે જેમ કે H2PD. ચલો સામે શું મળશે? RNH2. બરાબર. આને આપણે કહીશું નાઇટ્રો આલ્કેન. સામે આપને જે મળે છે એને આપણે કહીશું આલ્કેનેમાઇન. તો એની અંદર આપણે એક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે તમને આવું આપેલું હોય CH3 CH2 NO2. ચલો સામે શું કરશું આપણે? H2PD. બરાબર છે. ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા કરવી. દ્રાવક છે ઇથેનોલ. હવે વાત આપણે એમ કરીએ છીએ કે અહીંયા થાય છે શું પ્રક્રિયામાં? તો તમે અહીં જોશો તો ખ્યાલ આવશે. આમાંથી ઓક્સિજન છે દૂર થાય છે, પ્રક્રિયા છે એમાં રિડક્શન થાય છે, ઓક્સિજન દૂર થાય ને એની જગ્યાએ હાઇડ્રોજન ઉમેરાઈ જાય. વસ્તુ આટલી જ છે, રિડક્શન કામ કરે છે. તો અહીંયા ઓક્સિજનને આપણે સિમ્પલ દૂર કરી દેવાનો છે અને એની જગ્યાએ આપણે હાઇડ્રોજન આપી દેવાના છે. H2 છે તો આની અંદરથી આપણે જેટલા હાઇડ્રોજનની પ્રક્રિયા દરમિયાન જરૂર પડે એટલા મળશે એવું નથી કે અહીંયા H2 છે એટલે 2 જ હાઇડ્રોજન મળશે. પ્રક્રિયામાં જેટલી વખત રિડક્શન કરવા માટે હાઇડ્રોજનની જરૂર પડશે એટલા આપને એ આપશે. તો અહીંયા આપને મળશે અહીંયા CH3 CH2 નાઇટ્રોજન, એની સાથે હવે શું આવી જશે? 2 હાઇડ્રોજન. બરાબર છે. નામ શું થશે અહીંયા? ચલો નાઇટ્રો ઇથેન. આ જગ્યાએ શું લખશું આપણે? ઇથેનેમાઇન. બરાબર છે. આવી જ રીતે તમે
બીજી પ્રક્રિયા પણ કરી શકો છો કે જેની અંદર તમે એરોમેટિક કમ્પાઉન્ડ લઈ શકો. તો એરોમેટિક કમ્પાઉન્ડ એટલે એમાં બેન્ઝીન ઉપર NO2 સમૂહ. હવે બેન્ઝીન ઉપર NO2 સમૂહ હોય એને શું કહેવાય? બેન્ઝીન NO2. નાઇટ્રોબેન્ઝીન નામ શું થઈ જાય એનું? નાઇટ્રોબેન્ઝીન. ચલો નાઇટ્રોબેન્ઝીનની અંદર પ્રક્રિયા કરીએ તો નાઇટ્રોબેન્ઝીનમાંથી આપણે પ્રક્રિયા કરીએ તો H2PD લઈ શકીએ છીએ ઇથેનોલની હાજરીમાં. સામે જેમ વાત કરીએ એમ નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન આવી જાય, ઓક્સિજન દૂર થશે. સામે આપને શું મળી જશે? બેન્ઝીન ઉપર NH2. સામાન્ય નામ બહુ ઇમ્પોર્ટન્ટ, ઘણી વખત આપણે કીધું છે, એનિલીન. હવે આની જગ્યાએ તમે બીજા કયા કયા લઈ શકો, અથવા તો તમે એની જગ્યાએ SN પ્લસ HCl લઈ શકાય, અથવા Fe પ્લસ HCl લઈ શકાય. ઇમ્પોર્ટન્ટ નોટ કહું છું અહીંયા, ખાસ ધ્યાનમાં રાખજો કે નકામું લોખંડ જે હોય, નકામા લોખંડ એટલે આ જે છે આપણા માટે નકામું લોખંડ છે, એમાંથી Fe મળી જાય છે આપને. નકામું લોખંડ હોય એટલે એમાં Fe તો હોય જ, અને HCl આ બેનું મિશ્રણ એટલે નકામું લોખંડ હોય ને એમાં તમે HCl એના દ્વારા પ્રક્રિયા કરો, એના દ્વારા રિડક્શન જો કરવામાં આવે, રિડક્શનને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. પ્રથમ પસંદગી આપવામાં આવે છે. આવું કેમ? તો આપને ખ્યાલ છે કે લોખંડ છે તો પહેલા તો જે નકામું લોખંડ હોય એક કોઈ જગ્યાએ ચાલે એમ ના હોય તો એનો ઉપયોગ અહીંયા થઈ જાય તો વધારે સારું, ખર્ચો ઓછો થાય, કારણ કે એની અંદર નકામું લોખંડ હોય એટલે ઓછી કિંમતમાં મળવાનું છે. બીજું, આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે એ મહત્વની વસ્તુ છે. કારણ એ લખવાનું છે આપણે ખાસ. તો કારણ કે શું કામે પ્રથમ પસંદગી આપણે આપીએ? કારણ કે તો આ પ્રક્રિયા દરમિયાન બનતો આ જે બે વચ્ચે Fe અને HCl છે એમની વચ્ચે પ્રક્રિયા થાય અને એના દ્વારા FeCl2 બને. એના દ્વારા શું બનશે? FeCl2. એટલે HCl છે 2 લેવાના થશે તમારે, અને FeCl2 બને અને એનું જળ વિભાજન કરવામાં આવે. FeCl2 નું બનતા FeCl2 નું જળ વિભાજન કરતા HCl મુક્ત થાય છે. એટલે FeCl2 ની પ્રક્રિયા પાણી સાથે એનું જળ વિભાજન થાય તો એમાંથી HCl મુક્ત થાય, જેનો ઉપયોગ આપણે ફરી પાછો આ પ્રક્રિયા દરમિયાન કરી શકીએ છીએ. અને HCl છે તો આપને ખ્યાલ છે કે પ્રયોગશાળાની અંદર ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ વારંવાર થતો હોય છે. એટલા માટે HCl પણ ઉપયોગ થઈ શકે અને આપણું કામ પણ થઈ જાય કે નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલીન પણ બની જાય. એટલા માટે Fe અને HCl નો ઉપયોગ વધારે પડતો આ 3 માંથી કરવામાં આવે. H2PD અને HCl થી પણ NO2 માંથી NH2 તો બની જ જવાનું છે, નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલીન તો બનવાનું જ છે, પણ આમાં ઓછા ખર્ચે આપણું કામ થઈ જાય અને બેનિફિટ આપણો શું છે? સાથે સાથે HCl પણ સાથે મુક્ત થાય આપને. ત્યાર પછીની આપણે બીજી પદ્ધતિ જોઈએ છે કે જેની અંદર આપણે નાઇટ્રાઇલ સંયોજનો જે હોય, પદ્ધતિનું નામ આપે અહીંયા બીજી પદ્ધતિ નાઇટ્રાઇલ સંયોજન હોય, અથવા તો એને આપણે આલ્કાઇલ સાયનાઇડ પણ કહી શકીએ છીએ. એમાંથી આપણે રિડક્શન કરવાનું છે એનું આપણે, અને એના દ્વારા આપણે એમાઇન સંયોજન બનાવશું. પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા જે એમાઇન સંયોજન બનશે એ માત્ર ને માત્ર કયો બનશે? પ્રાથમિક એમાઇન સંયોજન. ઓકે, રિડક્શન કરવા માટે અહીંયા જે આ પ્રક્રિયક હશે એ કયો લેવાનો છે એ કહી દઉં છું તમને. રિડક્શન કરવા માટે જે પ્રક્રિયક લેવાનો છે એ H2, એની સાથે તમે નિકલ લઈ શકો છો, અથવા PD લઈ શકો, અથવા તો PT લઈ શકો છો, અને સાથે સાથે આપણે ઇથેનોલ તો લેવાનું જ છે.
બીજી વસ્તુ, મહત્વની વસ્તુ અહીંયા એ કે આ જે પ્રક્રિયા છે એનું નામ છે, ક્યાંય તમને આપેલું નથી પણ તમારી માહિતી માટે આપી દઉં છું. આ પ્રક્રિયા છે એનું નામ છે મેન્ડિસ પ્રક્રિયા. પ્રક્રિયાનું નામ શું છે? નીટની અંદર કે ક્યાંય આવે તો ખ્યાલ આવી શકે એટલા માટે આપણે અહીંયા નામ કહીએ છીએ કે ઘણી વખત ખાલી પ્રક્રિયા ના આપવો હોય તો પ્રક્રિયાનું નામ આપી દે તો આપને ખ્યાલ આવી શકે. તો મેન્ડિસ પ્રક્રિયા છે આ, બરાબર. કામ શું કરે છે એક આપણે કહી દીધું કે આલ્કાઇલ સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ સંયોજનો જે હોય એનું રિડક્શન થાય અને એમાંથી આપણને એમાઇન સંયોજન મળે. પણ ખાસ કરીને અહીંયા એ વાતને ધ્યાનમાં લેવી કે અહીંયા પ્રાથમિક એમાઇન જ મળશે. જનરલ પ્રક્રિયા લખીએ ત્યાર પછી આપણે ઉદાહરણો સમજશું. આર સી ટ્રિપલ બોન્ડ એન એટલે આપણા માટે આ થઈ ગયું સાયનાઇડ અથવા તો આલ્કાઇલ સાયનાઇડ કે જેને આપણે નાઇટ્રાઇલ સંયોજન કહીએ છીએ. એની અંદર આપણે પ્રક્રિયા તરીકે આપણે શું લઈશું હવે રિડક્શન માટે? H2. ચલો પીડી અથવા તો કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. સામે શું મળવું જોઈએ? તો આપણે જેમ વાત કરીએ એમાં 3 બંધ તૂટે, એમાંથી 2 બંધ તૂટે, 3માંથી 2 બંધ તૂટશે અને અહીંયા તમને શું પહેલા તો થશે આર સી, અહીંયા 1 બંધ એન. હવે આ સી છે તો 4 સાથે જોડાય એટલે 2 બંધ જગ્યા ખાલી પડી, 2 હાઇડ્રોજન. અહીંયા પણ 2 હાઇડ્રોજનની જરૂર છે, નાઇટ્રોજન 3 સાથે જોડાય. તો આ જે બન્યો એમાઇન એ આપણા માટે કયો બન્યો? પ્રાથમિક એમાઇન બનેલો છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, પ્રાથમિક એમાઇન બનાવવા માટેની આ પ્રક્રિયા છે. શેમાંથી બનાવીએ છીએ આપણે? આલ્કાઇલ સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ સંયોજનોમાંથી. ઉદાહરણ તરીકે જોઈએ છે તો વધારે થોડો ઘણો ખ્યાલ આવતો જશે આપને. જેમ કે તમારી પાસે આવી રીતે આમ હોય CH3C ટ્રિપલ બોન્ડ N, તો આની અંદર તમને શું મળશે? તો કે H2. સપોઝ આપણે નિકલનો ઉપયોગ કરીએ. ચલો રિડક્શનની પ્રક્રિયા થશે. નામ શું થાય? 2 કાર્બન છે, 2 કાર્બન માટે પહેલા તો ઇથેન, CN ને આપણે નાઇટ્રાઇલ બોલીએ તો ઇથેન નાઇટ્રાઇલ, બરાબર છે, ઇથેન નાઇટ્રાઇલ. ચલો સામે શું મળશે? તો ટ્રિપલ બોન્ડમાંથી 2 બોન્ડ તૂટી જશે, CH2 થઈ જશે અને NH2 બની જશે. નામ થઈ જશે ઇથેનેમાઇન, બરાબર. આવી જ રીતે તમે બીજું એક એક્ઝામ્પલ તમને અહીંયા આપું છું. સપોઝ CN આવી રીતે આપેલું છે બેન્ઝીન ઉપર. તો પહેલા તો નામ શું થશે આનું? ફિનાઇલ સાયનાઇડ, બરાબર. ચલો એની પ્રક્રિયા આપણે H2 નિકલ સાથે કરીએ. અથવા તો તમે અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો પણ ઉપયોગ કરી શકશો, બરાબર. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સામે શું મળશે? તો કે C છે શેમાં કન્વર્ટ થઈ જાય છે? CH2 માં. નાઇટ્રોજન NH2 માં ફેરવાઈ જાય. નીચેનું બાકીનું જે છે એમ એઝ ઇટ ઇઝ રહેશે. ચલો અહીંયા શું બની જશે? આનું નામ બેન્ઝાઇલ એમાઇન. ખાસ ધ્યાનમાં રાખજો, બેન્ઝીન ઉપર કાર્બન હોય એ કાર્બનને બેન્ઝાઇલ કાર્બન કહેવાય. તો બેન્ઝાઇલ એમાઇન આ બની ગયું. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ પરિવર્તન, ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા એ પરિવર્તન વિશે વાત કરું છું કે જેની અંદર આપણે 3 ચેપ્ટરનો ઉપયોગ કરી અને પરિવર્તન બનાવી શકીએ છીએ. એ તમને અહીંયા કહું છું. પરિવર્તનમાં કેવી રીતે આ પ્રક્રિયાનો ઉપયોગ આવે, બરાબર છે. તો એની અંદર આપણે ચેપ્ટર 10, 11 અને 13 નો ઉપયોગ કરશું. ચેપ્ટર 10, 11 અને 13 એનો ઉપયોગ કરીને પરિવર્તન કેવી રીતે પૂછાઈ શકે? તો જેમ કે આપણી પાસે આલ્કોહોલ હોય ROH, આલ્કોહોલમાંથી આપણે SOCl2 ઉમેરવામાં આવે તો શું થાય? તો જ્યારે પણ કોઈ પણ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ આવે ત્યારે હંમેશા કહું છું કે SO2 બહાર કાઢી નાખવાનું અને HCl બહાર કાઢી નાખવાનું. તમે કોઈ પણ જગ્યાએ SOCl2 જુઓ તો તમારે આ કામ કરવાનું. ચલો અહીંથી શું થાય? તો કે એક ઓક્સિજન SO સાથે જોડાય SO2 બનાવે, એક Cl હાઇડ્રોજન સાથે જોડાય HCl બનાવે. હજી એક Cl બાકી એ R સાથે જોડાઈ જાય, RCl બની ગયું. આલ્કાઇલ બની ગયું. મતલબ ચેપ્ટર 11 આલ્કોહોલ, એમાંથી આપણે ચેપ્ટર 10 માં આવી ગયા છીએ હેલો આલ્કેન વાળામાં.
હવે એની પ્રક્રિયા આપણે KCN સાથે કરવાની છે. ખાસ સમજો, KCN સાથે પ્રક્રિયા કરીએ તો આપણા માટે અહીંયા બની જશે RCN. મતલબ આપણે અહીંયા આવી ગયા છીએ CN વાળામાં, અને CN ની પ્રક્રિયા હવે તમે કોઈ પણ સાથે કરશો કે જેમાં આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરીએ અથવા તો H2PD નો ઉપયોગ કરી શકીએ કોઈ પણ, તો તમને અહીં સામે શું મળશે જોશો તો ખ્યાલ આવશે RCH2NH2. મતલબ 3 ચેપ્ટરનો આપણે ઉપયોગ કરી પ્રાથમિક એમાઇન બનાવ્યો છે. અહીંયા બીજી ખાસ વસ્તુ, અહીંયા પ્રક્રિયકો પણ ધ્યાનમાં લેવા, જેમ કે અહીંયા તમે AgCN નો ઉપયોગ કરો અને KCN નો ઉપયોગ કરો, એમાં બંનેમાં બહુ બધો ફરક છે. AgCN ના ઉપયોગથી RNC મળશે. RNC આ ખાસ ધ્યાનમાં રાખજો. 10મા ચેપ્ટરની અંદર તમે જોઈ ચૂક્યા છો. ઉભયદંતી આનો ગુણધર્મ છે. CN છે ઉભયદંતી છે, અને એની સાથે K અથવા તો Na આવે તો એ C જોડાય, કાર્બન જોડાય. જ્યારે Ag આવે તો એનો નાઇટ્રોજન છે એ આલ્કાઇલ સમૂહ સાથે જોડાતો હોય છે. તો ક્યારેય પણ Ag નો ઉપયોગ કરવો નહીં. હંમેશા KCN અથવા તો NaCN નો ઉપયોગ કરશો તો જ તમને CN વાળી નિપજ મળશે. ત્યાર પછી આપણે ત્રીજી પદ્ધતિ જોઈએ છીએ. ત્રીજી પદ્ધતિમાં આપણે એમાઇડ લઈશું અને એમાઇડમાંથી આપણે એમાઇનનું સંયોજન બનાવશું. એમાઇડમાંથી એમાઇન સંયોજન કેવી રીતે બનાવવા એની ચર્ચા કરવી છે. તો આની અંદર 2 ભાગ છે. પહેલી વસ્તુ એવી કે એમાઇડમાંથી એક કાર્બન ઓછો ધરાવતો પ્રાથમિક એમાઇન બનાવવાની પ્રક્રિયા શું છે હમણાં થોડીક વારમાં તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. આ પ્રક્રિયા છે એનું નામ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે હોફમેન પ્રક્રિયા. તમને એવું પૂછાય હોફમેનની પ્રક્રિયા લખો તો તમારે આ લખવાની છે, અથવા તો એક કાર્બન ઓછો હોય એવો એમાઇન બનાવવા માટેની પ્રક્રિયા તો પણ તમારે આ લખવાનું છે. તો ધરાવતો પ્રાથમિક એમાઇન, આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા પ્રાથમિક એમાઇન આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એક કાર્બન ઓછો હોય અને પ્રાથમિક એમાઇન હોય એવી પદ્ધતિ એ હોફમેનની પ્રક્રિયા છે. પ્રક્રિયા શું છે એ પહેલા જોઈ લઈએ છીએ. આના માટે જે હોફમેનનો પ્રક્રિયક છે એ પ્રક્રિયક તરીકે તમારે શું લેવાનું છે? તો પ્રક્રિયક તરીકે તમારે Br2 + 4NaOH લેવાનું છે. બરાબર. પ્રક્રિયાની અંદર જોઈએ તો એમાઇડ લેવાનો છે આપણે. તો એમાઇડ તમને ખ્યાલ છે જ, RC≡O NH2, અને આપણે શું કહીએ છીએ એમાઇડ. તો આ આપણા માટે એક એમાઇડ થઈ ગયો. એની અંદર આપણે પ્રક્રિયક તરીકે શું લેવાનું કીધું? Br2 અને 4 વખત NaOH લેવાના છે. તો NaOH અલગ અલગ રીતે એટલા માટે લખું છું, હમણાં હું પ્રક્રિયા કરીશ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે શા માટે આપણે આ રીતે લખ્યું. પ્રક્રિયા સહેલી બની જાય એટલા માટે હું તમને અહીંયા સમજાવવા માટે આવી રીતે લખું છું. તમારે તો 4 NaOH અહીંયા જે ઉપર લખ્યું મેં એવી રીતે જ લખવાના છે, પણ તમને સમજાવવા માટે પ્રક્રિયા કેવી રીતે થાય એટલા માટે હું અહીંયા તમને આ રીતે અલગ અલગ બતાવું છું. હવે જ્યારે પણ ખાસ યાદ રાખો, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં 2 કે 2 થી વધારે એક જ સાથે OH આવી જાય ને એટલે પાણીના અણુ દૂર કરવાનું ચાલુ કરી દેવાનું તમારે કોઈ પણ જગ્યાએ. જેમ કે અહીંયા તમે આ OH અને બીજા NaOH નો હાઇડ્રોજન, એટલે એક OH અને એક હાઇડ્રોજન બે ભેગા થઈને પાણીનો અણુ દૂર થઈ ગયો. એવી રીતે ફરી પાછું અહીંયા તમે ચેક કરો તો અહીંયા પણ એક હાઇડ્રોજન અને બીજા NaOH નો એક OH આ રીતે દૂર કરી દો. તો કેટલા H2O દૂર થયા? 2 H2O. બરાબર છે. ચલો, તો પ્રક્રિયાની અંદર આપણે 2 H2O દૂર કરી દીધા છે. બીજું, આ જગ્યાએ હવે તમે જોશો તો ખ્યાલ આવશે માત્ર ને માત્ર Na વધ્યું છે. એવી રીતે આ જગ્યાએ તમે જોશો તો અહીંયા પણ માત્ર ને માત્ર Na. આ Na આ એક Br સાથે એક Na જોડાય તો NaBr બને. આવા 2 સોડિયમ 2 Br 2 NaBr દૂર થશે. 2 પાણીના અણુ 2 NaBr. હવે તમે અહીં જોશો તો ખ્યાલ આવશે આ સોડિયમ અને એક સોડિયમ, આ સોડિયમ 2 ભેગા થાય એટલે Na2 બનશે, અને એક ઓક્સિજન અહીંયા છે અને એક ઓક્સિજન આ જગ્યાએ. તો 2 ઓક્સિજન અને અહીંયા રહેલો આ CO આટલું જોડાય. 2 ઓક્સિજન અને CO તો શું બની જાય?
CO3 બની જાય. ખ્યાલ આવે છે? તો અહીંયા શું બનશે ખાસ સમજજો. પહેલા તો 2 સોડિયમ ભેગા થયા એટલે Na2 CO સાથે આ CO સાથે અહીંયા રહેલા 2 ઓક્સિજન એટલે ટોટલ 3 ઓક્સિજન તો CO3 બની ગયું. Na2CO3 2 સોડિયમ સાથે 2 Br તો 2Na Br બનાવશે. એવી જ રીતે વાત કરીએ તો 2 પાણીના અણુ એટલે 2H2O. હવે વિચાર કરીએ આપણી પાસે હવે શું વધ્યું વચ્ચેથી CO જતું રહ્યું R અને NH વાળું જોડાઈ જાય એટલે RNH2. તો અહીંયા તમે જુઓ તો મુખ્ય જે વસ્તુ હતી એમાઇડ એમાં વચ્ચે રહેલો જે કાર્બન છે એ અહીંયા નીપજમાંથી નીકળી ગયો એટલે એક કાર્બન ઓછો થઈ ગયો એવી નીપજ મળી અને પાછો આ છે કેવો પ્રાથમિક એમાઇન. એટલે ખાસ ધ્યાન રાખજો એમાઇડમાંથી એમાઇન જે બને છે પ્રાથમિક એમાઇન એમાં એક કાર્બન ઓછો હોય એવો આપને પ્રાથમિક એમાઇન મળે છે. ઉદાહરણ તરીકે તમે અહીંયા પ્રક્રિયા કહી શકો છો જેમ કે CS3 C ડબલ બોન્ડ O NH2 આનું નામ શું થશે એસિટેમાઇડ બરાબર છે. બીજું નામ લખવું હોય તો ઇથેનેમાઇડ કહેવાય. ચલો પ્રક્રિયા આપણી પાસે કયા કયા છે Br2 પ્લસ હવે ડાયરેક્ટ લખીએ છીએ આપણે 4NaOH. આપને તો ખ્યાલ આવી ગયો છે શું કરવાનું છે માત્ર વચ્ચેથી CO દૂર કરી દેવાનું એટલે CS3 NH2 આ આપણી નિપજ બની ગઈ. બાકીનું જેમ નીકળતું તેમ Na2CO3 2NaBr અને 2H2O આ રીતે આપને નિપજ મળી જાય. તો અહીંયા જે નિપજ મળી એનું નામ શું થશે મિથાઇલ એમાઇન અથવા બીજું નામ બનાવવું હોય તો મિથેનેમાઇન. તો આ રીતે આપણે નામ બનાવી શકીએ છીએ અને આ આપણી નિપજ બને. ચલો હજી એક એક્ઝામ્પલ આપું છું. તો અહીંયા આપણે એક એરોમેટિક વાળું એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને એમાં પણ ખ્યાલ આવી જાય કે કેવી રીતે આપણે કામ કરવાનું છે. CONH2 અને નીચે આપણે બેન્ઝીનની રિંગ આપી દઈએ છીએ. ચલો નામ બેન્ઝીન પ્લસ એમાઇડ એટલે બેન્ઝીનેમાઇડ બરાબર. ચલો એની પ્રક્રિયા આપણો જે પ્રક્રિયક હતો એ રીતે કરી દઈશું. Br2 પ્લસ 4NaOH ગરમ કરી દઈશું અને આપણે સામે શું મળી જશે આપને CO તો જતું રહે છે પ્રક્રિયામાંથી એટલે હવે શું રહેશે ખાલી NH2 અને એ કોની સાથે જોડાઈ જશે આપણી જે રિંગ છે એની સાથે જોડાઈ જશે. નામ શું થઈ જશે આનું એનિલીન પ્લસ કરીને આપણી પાસે જે જે વસ્તુ બહાર નીકળે છે એ લખી દઈએ છીએ Na2CO3 પ્લસ 2NaBr પ્લસ 2H2O. તો જેમ જેમ થોડી થોડી પ્રેક્ટિસ થતી જશે પછી તમારે યાદ ઓટોમેટિક રહી જશે કે 2 NaBr દૂર થાય 2 પાણીના અણુ દૂર થાય એક Na2CO3 દૂર થાય છે. જેમ જેમ પ્રેક્ટિસ થતી જાય એમ પછી તમને ખ્યાલ આવતો જશે. તો આ એક હોફમેનની પ્રક્રિયા હતી અને એની અંદર આપણે શું જોયું તો કે એમાઇડ છે એમાંથી એમાઇન બનાવીએ છીએ પણ એ એમાઇન કેવો છે પ્રાથમિક એમાઇન છે એક તો અને બીજી વસ્તુ એમાં એક કાર્બન ઓછો થઈ જાય છે. હવે આપણે એમાં જ આપણે બીજી પ્રક્રિયા જોવાની છે બી કરીને લખીએ છીએ કે જેની અંદર આપણે શું કરવાનું છે તો કે એમાઇન એ જે આપણું એમાઇડ છે એમાંથી જ બનાવવાનું છે કામ કરવાનું છે. તો એમાઇડમાંથી તેટલા જ કાર્બન ધરાવતો એમાઇન મેળવવાની પદ્ધતિ. ખાસ સમજો આગળ જે હોફમેન જોઈ એમાં એક કાર્બન ઓછો થતો હતો હવે આમાં કાર્બન ઓછા થશે નહીં જેટલા એમાઇડમાં છે એટલા જ તમને નિપજમાં મળશે. શું કરશો આપણે પ્રક્રિયાની અંદર સિમ્પલ છે પ્રક્રિયા CONH2 આ આપણો એમાઇડ છે એમાંથી કરશું શું તો કે એનું સિમ્પલ રિડક્શન કરી દઈએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કામ શું કરે રિડક્શનનું કામ કરે. ચલો રિડક્શન થાય એટલે શું થાય હાઇડ્રોજન ઉમેરાય. મેં આગળ પણ કીધું કે H2 છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે NaBH4 છે આ બધા રિડક્શન કરવા માટે ઉપયોગ થાય. તો અહીંયા રિડક્શન કરવા માટે જેટલા આપણે હાઇડ્રોજનની જરૂર પડશે ને એટલા હાઇડ્રોજન આપને પ્રાપ્ત થશે
તો અહીંયા શું કરવાનું છે આપણે એમાઇન બનાવવાનું છે ખાસ સમજજો તો એમાઇન બનાવવું હોય તો પહેલા તો એટલા જ કાર્બન વાળો એમાઇન એટલે શું આવી રીતે આમ આવું થવું જોઈએ તો અહીંયા શું હોવું જોઈએ તો કે અહીંયા હાઇડ્રોજન હોવા જોઈએ ચાલો હાઇડ્રોજન લખી દીધા તો હવે શું થાય અહીંયા તો અહીંયા તમે ચેક કરો તો આ બંધ બે તૂટે અહીંયા બંને બંધ તૂટે તો ઉપરના કાર્બનને 2 હાઇડ્રોજન મળે નીચેના કાર્બનને પણ 2 હાઇડ્રોજન ઓક્સિજન છે નીચે એને 2 ઓક્સિજન જે ઓક્સિજન છે એને 2 હાઇડ્રોજન મળે તો અહીં શું થશે ઓક્સિજનને 2 હાઇડ્રોજન મળી જાય એટલે H2O સ્વરૂપે બહાર નીકળી જાય આ રીતે તો આપને અહીંયા જે એમાઇન મળે છે એ એમાઇન એમાં એક પણ કાર્બન ઓછો થતો નથી જે એમાઇડમાં છે એટલા જ આપને તમને અહીંયા નિપજમાં મળે છે ઉદાહરણ તરીકે જોઈએ તો સપોઝ તમને આવી રીતે આમ આપેલું હોય CH3 C ડબલ બોન્ડ O NH2 અને એની પ્રક્રિયા તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે કરો તો તમને સામે નિપજમાં શું મળશે CH3 CH2 NH2 આ રીતે તમે નિપજ બનાવી શકો છો બરાબર છે ત્યાર પછી એક વધારે એક્ઝામ્પલ આપું છું સપોઝ તમને આવું ક્યાંય આપેલું હોય ખાસ સમજજો NH આ રિંગ જે બનાવું છું એ ખાસ સમજજો આની અંદર તમે ચેક કરશો તો કાર્બનની સંખ્યા 1 2 3 4 5 6 કાર્બન છે અને એક નાઇટ્રોજન ટોટલ 7 મેમ્બરની આ રિંગ છે ઉપર અહીંયા ડબલ બોન્ડમાં ઓક્સિજન આપવાનો છે આ રિંગ છે એનું નામ થશે કેપ્રોલેક્ટમ રિંગનું નામ થશે કેપ્રોલેક્ટમ ચલો કેપ્રોલેક્ટમની અંદર પ્રક્રિયા આપણે કરશું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ દ્વારા જ તો તમને શું મળશે આપણો જેમ ટ્રીક છે એ જ વસ્તુ કે અહીંયા થાય છે શું તો કે અહીંયા આ બંધ છે એ તૂટે છે ઓક્સિજન 2 હાઇડ્રોજન લઈ H2O સ્વરૂપે બહાર નીકળી જાય તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેના આ બંધ તૂટે ઓક્સિજન છે 2 હાઇડ્રોજન લઈ H2O સ્વરૂપે બહાર આ કાર્બન છે એને 2 હાઇડ્રોજન મળી જાય એટલે આવી રીતે આમ હાઇડ્રોજન મળી ગયા ને બરાબર અહીંયા આપણી પાસે NH આ રીતે આ રિંગ બની ગઈ પાછી તો અહીંયા આપને આ રીતનો નિપજ મળતી હોય છે હજી એક એક્ઝામ્પલ આપું છું આવું રિંગ વાળું સપોઝ આપણી પાસે આ રીતની કોઈ એક રિંગ છે NH ડબલ બોન્ડ O બરાબર અને એની પ્રક્રિયા પણ આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે કરીએ આપને અહીંયા H2O દૂર થશે એટલે કાંઈથી આ ઓક્સિજન 2 હાઇડ્રોજનને લઈને બહાર નીકળી જશે આ જગ્યાએ જે કાર્બન છે એને 2 હાઇડ્રોજન મળી જશે એટલે એ રિંગ આવી રીતે આમ બની જશે ખ્યાલ આવી ગયો આ જે રિંગ છે એને તમે પાયરોલિડિન તરીકે પણ ઓળખી શકો છો ખ્યાલ આવી ગયો આટલો તો આ રીતે તમે આમાં પ્રક્રિયા કરી શકો કે જેમાં એક પણ કાર્બન ઓછો થતો નથી આ રીતે પ્રક્રિયા કરવામાં તમે બીજી રીતે પણ આમાં તમે કામ કરી શકો છો અન્ય પદ્ધતિ જે છે એ તમને અહીં કહું છું અન્ય પદ્ધતિ આ ખાસ ધ્યાનમાં લેવાની છે તમારે અન્ય પદ્ધતિની અંદર થાય છે શું તો કે તમારે ડાયરેક્ટ સીધું નિપજ નહીં આવે વચ્ચે એક બીજું સ્ટેપ આવશે જેની અંદર તમારે શું કરવાનું છે તો કે એમાઇડ તો લેવાનો જ છે CONH2 આ તો લેવાનો જ છે એને તમારે ગરમ કરી દેવાનું કોની હાજરીમાં P2O5 ની હાજરી P2O5 ની હાજરીમાં ગરમ થાય ને એટલે અહીં શું થશે તમને કહું અહીંયા રહેલા 2 હાઇડ્રોજન આમાં રહેલો ઓક્સિજન એ દૂર થાય એટલે -H2O થઈ જશે આ હાઇડ્રોજન અને આ રહેલો ઓક્સિજન એ દૂર થાય એટલે અહીંયા તમને શું મળશે RC ટ્રિપલ બોન્ડ N આવું બની જશે અને આને હવે આપણે ખ્યાલ છે કે RCN વાળું તો આગળ હમણાં જ જોયું આપણે એનું આપણે શું કરી દેવાનું રિડક્શન કરી દેવાનું એટલે આપને શું મળી જાય અહીંયા RC નું શું થઈ જાય CH2 NH2 બરાબર છે CN માટે કેવી રીતે રિડક્શન કરવું હમણાં જ આપણે ભણ્યા તો આ રીતે પણ તમે કામ કરી શકો છો જેમાં એમાઇડમાંથી આ રીતે એમાઇન મળે એમાં પણ કાર્બન ઓછો થશે નહીં તો આ આપણી એમાઇન બનાવવાની આજે આપણે 3 પદ્ધતિ જોઈ હજી બીજી પદ્ધતિ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ બરાબર છે નમસ્કાર મિત્રો